ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મચ્છુનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ ધીરજભાઈ મેઘાભાઈ કોલી, કાનાભાઈ કાબાભાઈ ભરવાડ, વિનોદ તેજાભાઈ ભરવાડ, રધાભાઈ મેઘાભાઈ સોલંકી, નાનજીભાઈ શંભુભાઈ સોલંકી અને રાજેશ જીવાભાઈ જાદવ હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓની પાસેથી રોકડ રૂપિયા 16,330 સાથે ઝડપી પડ્યા હતા. આરોપીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધાઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મિર્ઝાપર વિસ્તારમાં આવેલા પરિશ્રમ કોમ્પ્લેક્સની પાછળના ગોડાઉનમાં ચોખાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 10,335 કિલોગ્રામ ચોખા કિંમત ₹2,60,959નો મુદ્દામાલ મળતા ત્યાં હાજર ઈસમ પાસે કોઈપણ આધાર પુરાવા ન હોવાને પગલે ગોડાઉન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની હાજરીમાં કાર્યવાહી પૂર્ણ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. અંજારમાં મહિલા એએસઆઈના હત્યા મામલે પોલીસે સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઘટનામાં પ્રેમ સંબંધના મુદ્દે તેના પ્રેમીએ જ હત્યા કર્યા હોવાનો ખુલાસો થયો હતો. મૃતક એએસઆઈ મહિલા અંજારમાં ફરજ બજાવતી હતી, જ્યારે આરોપી યુવક સીઆરપીએફમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું. ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી લઈને સમગ્ર બનાવનું આજે રીકન્સ્ટ્રક્શન કર્યું છે, જેમાં હત્યાની વિગતોને ફરીથી સમજવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે હવે આગળની કાર્યવાહી શરૂ કરી છે. કચ્છમાં 2001માં આવેલ વિનાશકારી ભૂકંપ બાદ સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. રવિવારે રાત્રે કચ્છના ખાવડા નજીક 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ખાવડા નજીક નવી ફોલ્ટ લાઇન સક્રિય થતાં ચિંતાનો વિષય બન્યો છે. કચ્છ જિલ્લામાં મોટાભાગના આંચકાના કેન્દ્રબિંદુ બચાવ, રાપર અને દુધઈ નજીક નોંધાઈ રહ્યા છે. વાગડ સાઉથ ફોલ્ટ લાઇન એક્ટિવ હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં 7 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઇન આવેલી છે. કચ્છની ભૂકંપ ફોલ્ટ લાઇન પર સિસ્મોલોજી વિભાગ અને જીઓલોજીકલ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે. ખાવડા નજીક નવી ફોલ્ટ લાઇન એક્ટિવ થતાં ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ઘોરાડુંગરની સાઉથ નજીક ફોલ્ટ લાઇન પર આંચકો નોંધાયો છે. આ ફોલ્ટ લાઇન ઉપર ખૂબ જ ઓછા ભૂકંપના આંચકા નોંધાયા છે. તેવામાં ગઈકાલે ખાવડા નજીક નોંધાયેલા આંચકાને લઈને સંશોધન હાથ ધરાયો છે. આપણે પૃથ્વીની રચના જાણીએ છીએ કે પૃથ્વીની અંદર સૌથી નીચે 7,000 કિલોમીટર રેડિયસની પૃથ્વીની ગહેરાઈ છે, બરાબર. એની અંદર સૌથી વચ્ચે પૃથ્વીની સેન્ટરમાં કોર આવે છે, જે સોલિડનું બનેલું છે. એની ઉપર મેન્ટલ આવે છે, જે જ્વાળામુખીનું બનેલું છે, લિક્વિડનું. એની ઉપર આપણે 60થી 70 કિલોમીટરની એક નાનકડી પરત છે, જે આપણી પૃથ્વીને ક્રસ્ટ કહેવાય, જે આપણી જ્વાળામુખી ઉપર આપણે તરીએ છીએ. એટલે જ્યારે આપણે દૂધ ઉકાળીએ તો દૂધની ઉપર જે તરતી હોય તો એ તર તમે જોશો ને તો એ કાં અલગ થશે. જો તર અલગ થાય તો વચમાંથી દૂધ નીકળે, એ જ્વાળામુખી થયો. અને તર ક્યાંક ભેગી થાય તો તમે 2 તર ભેગી થાય એટલે ડુંગર બને, એ પર્વતમાળા બની. તો પૃથ્વીમાં પણ એવું જ છે કે ઘણી બધી જગ્યાએ પ્લેટ અલગ થાય છે અને પ્લેટ ભેગી થાય છે. છેલ્લા અઠવાડિયાની અંદર મોટા મોટા ભૂકંપ ઈસ્ટ રશિયા રિજનની અંદર આવ્યા, જે યુરેશિયા અથવા તો નોર્થ અમેરિકાની જે પ્લેટ છે, બરાબર, એની નીચે આખો પેસિફિકનો દરિયો આખો નીચે જઈ રહ્યો છે, બરાબર. આ જે 2 પ્લેટનું સંગમ છે અને ત્યાં કને કન્ટિન્યુઅસ ભૂકંપ આવે છે. હમણાં થોડાક મહિનાઓ પહેલાં રશિયાની અંદર મોટો ભૂકંપ આવ્યો, મલેશિયાની અંદર મોટો ભૂકંપ આવ્યો, થાઇલેન્ડની અંદર મોટો ભૂકંપ આવ્યો. એ એક જ લાઇનમાં થયો. તો આજે જે ભૂકંપ આવી રહ્યો છે એ એટલા માટે કે પેસિફિક જે પ્લેટ છે, પેસિફિકનો દરિયો છે આપણો, એ અમેરિકા, એ રશિયા અને ભારતની નીચે એટલે યુરેશિયન પ્લેટ અને અમેરિકન પ્લેટની નીચે દરિયો આખો ધસી રહ્યો છે. અને એના કારણે જે ઘર્ષણ થાય છે એના કારણે આ મોટા મોટા ભૂકંપ આવે છે. આ પ્લેટ વર્ષોથી એક્ટિવ છે અને એના કારણે તમે જોશો તો છેલ્લા 15 વર્ષની અંદર મોટા 7થી ઉપરના ભૂકંપ 8થી 10 આવી ચૂક્યા છે. અને આ જે ભૂકંપ છે એ સુનામી પણ પ્રોડ્યુસ કરી શકે છે, એ જ્વાળામુખી પણ પ્રોડ્યુસ કરી શકે છે, રિંગ ઓફ ફાયરની અંદર આવેલો છે. એટલે આ બહુ મોટી ઘટના છે પૃથ્વીની અંદર જોવા જઈએ તો. અને આના કારણે ત્યાં કને હજી પણ, કારણ કે અઠવાડિયું થઈ ગયું મોટો ભૂકંપ આવ્યો છે, હજી પણ 5-6ના ભૂકંપ આવે છે, એટલે ત્યાં સુનામી પણ આવી શકે છે. પણ કચ્છના જે ભૂકંપ છે એનાથી આને કોઈ રિલેશન નથી. કચ્છનો જે ભૂકંપ છે એ જે ભૂકંપ આવી રહી છે ત્યાં કને 2 પ્લેટ વચ્ચેનું સંગમ છે, એટલે ઇન્ટર પ્લેટ અર્થક્વેક કહેવાય. પણ કચ્છના જે ભૂકંપ છે, બરાબર, એ તો ઇન્ટ્રાપ્લેટ અર્થક્વેક છે. એટલે એક જ પ્લેટની અંદર રહેલા જે ફોલ્ટ પ્લેન છે એની ઉપર ભૂકંપ આના આવે છે.
કચ્છમાં આપણે જોઈએ તો છેલ્લા 17 તારીખથી કરીને અત્યાર સુધી વળી પાછા 3 ભૂકંપ આપણે નોંધાયા છે. એનું કારણ શું છે કે કચ્છ એક એવો પ્રદેશ છે કે જે ભારત ઇન્ડિયન પ્લેટની અંદર વેસ્ટર્ન ઝોન છે ઇન્ડિયાનો, એની પ્લેટની અંદર ઘણા બધા ફોલ્ટ આવેલા છે. હવે આ બધે ફોલ્ટ છે એ માની લો કે એક ગાદલું છે આપણું, એક બેડ ઉપર તમે ગાદલાને તમે પ્રેશર આપો તો ગાદલાની અંદર બહુ બધા વેવ્સ બને, અને એના કારણે હવે પથ્થરનું છે ને નેચર બહુ અલગ હોય છે. ઘણા બધા પથ્થર એવા હોય છે કે જે ડક્ટાઇલ હોય છે, આપણે રબર બેન્ડ આવે, ટાયર આવે, તમે એને દબાવો તો એ તૂટે નહીં પણ એ વળે, બરાબર. એને શું કહેવાય, ડક્ટાઇલ ડિફોર્મેશન કહેવાય. અને ઘણા બધા પથ્થર એવા હોય છે કે જરાક પ્રેશર આવે ને ફટ કરતું તૂટી જાય, બરાબર. એને બ્રિટલ ડિફોર્મેશન કહેવાય. હવે પૃથ્વીની નીચે છે, કચ્છની ધરા છે, એની નીચે શું છે કે જે પથ્થરો છે એ ગ્રેનાઇટ છે, ઘણા બધા સેલ છે, સેન્ડસ્ટોન છે, મતલબ ડક્ટાઇલ અને બ્રિટલ છે. હું દેશી ભાષામાં સમજાવું તો આપણે ઘઉંની રોટલીનો લોટ હોય એની એક લેયર બનાવો, પાર્લેજી બિસ્કિટની લેયર બનાવો, વળી રોટલીની લેયર બનાવો, એવી લેયર આપણે કરો અને તમે દબાવો તો શું થશે કે જેવું તમે દબાવશો એટલે પાર્લેજી બિસ્કિટ ફટ કરતા તૂટી જશે, અને જ્યારે લોટ છે એ ખાલી વળશે, બરાબર. તો જ્યારે પાર્લેજી જેવા બિસ્કિટ એટલે ડક્ટાઇલ જે રોક છે એ તૂટે અને એનો વાઇબ્રેશન ધડાકો થાય અને એ મતલબ 100 કિલોમીટરની અંદર ફીલ થાય તો એને આપણે ભૂકંપ કહીએ છીએ. તો કચ્છની અંદર શું છે કે ઘણા બધા ફોલ્ટ છે, મતલબ તમે પાકિસ્તાનથી ચાલુ કરો તો નગર પાર્કર ફોલ્ટ છે, પછી ખાવડાવાળો જે બેલાવાળો પટ્ટો છે એ આઇલેન્ડ બેલ ફોલ્ટ છે, એની વચ્ચે રણમાં અલ્લાબંધ ફોલ્ટ છે, બરાબર. એવી રીતે કચ્છની અંદર જે ભચાઉથી કરીને ગુંદેરી સુધી કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ છે, પછી અંજારથી કરી અને ચાવડા રખાલથી કરીને વળી પાછો વિગોડી સુધી જાય છે એ કટ્રોલીલ ફોલ્ટ ને વિગોડી ફોલ્ટ છે, પછી કોઠારાક અને નૈરા નદી છે એવો નૈરા ફોલ્ટ છે. આટલા બધા ફોલ્ટ છે એની અંદર, એ બધે ફોલ્ટ એક્ટિવ છે. હવે કચ્છની અંદર શું છે કે હંમેશા આ પથ્થર છે ને દબાણમાં જ હોય છે, પ્રેશરમાં હોય છે. એક તો સાઉથમાંથી આખું ભારતની પ્લેટ છે હિમાલય તરફ જઈ રહી છે, એટલે ઇન્ટરનલ જ્યારે એમાં સ્ટ્રેસ બિલ્ડ થાય અને જેવો પથ્થર તૂટે એટલે આપણે લોકોને અર્થક્વેક જોવા મળે છે. કચ્છની અંદર ઘણા બધા જે ભૂકંપ છે એ દુધઈ કે પછી મનફરા કે ઈસ્ટર્ન કચ્છ જોવા જઈએ તો બેઝિકલી કે ભચાઉની નોર્થમાં અને રાપરની આજુબાજુ આવે છે, એ બહુ કોમન છે. 2000 અર્થક્વેકનું જે ભંગાણ છે, બરાબર, જે કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ અને વાગડ ફોલ્ટની સેપરેટ ઝોન છે, એ બહુ કોમન વસ્તુ છે. ને એમાં હમણાં 2 ભૂકંપ આવ્યા, એક 20 તારીખે આવ્યો અને એક 17 તારીખે આવ્યો, 3નો. એ કોઈ સરપ્રાઇઝ નથી, પણ સરપ્રાઇઝ ઊભી કરે છે ગઈકાલનો ભૂકંપ, જે આપણે જે ખાવડાથી જે ઈસ્ટમાં જઈએ આપણે રોડ થ્રુ હેવન સાઈડ, ત્યાં આપણે આંધાવ ગામ છે, આંધાવ એની સાઉથમાં આવ્યો છે 4 મેગ્નિટ્યુડનો અર્થક્વેક, અને એ જે ભૂકંપ આવ્યો છે ગોરા ડુંગર ફોલ્ટની સાઉથમાં આવ્યો છે. એટલે કચ્છ જે પશ્ચિમની વાત કરીએ, પશ્ચિમ, તો ત્યાં 2 ડુંગર છે, એક કાળા ડુંગર જ્યાં આપણે દત્તાત્રેય ભગવાનનું મંદિર છે ને કાળા ડુંગર ફોલ્ટ કહેવાય, આઇલેન્ડ બેલ્ટનો પાર્ટ છે, અને બીજો જે છે એ પૈયા ગામથી કરી અને સદારા સુધી એક આખી પર્વતમાળા છે એને ગોરા ડુંગર કહેવાય. એ ગોરા ડુંગર ફોલ્ટ ઉપર ઊભી છે. હવે ગોરા ડુંગર ફોલ્ટ ઉપર ભૂકંપ નોંધાયા નથી બહુ બધા, અને 4નો ભૂકંપ આવો એ ઇન્ડિકેટ કરે છે કે ગોરા ડુંગર ફોલ્ટ પણ એક્ટિવ છે. ભૂકંપ આવે તો પથ્થરમાં હંમેશા સહી છોડી જાય, કાંઈક તૂટી જાય, નદી બની જાય. તો ગોરા ડુંગર ફોલ્ટ ઉપર અમને ઘણા બધા ભૂકંપના કારણે બનેલા ફીચર મળ્યા, પણ ભૂકંપ જોવા ન મળ્યો. પણ આ જે ભૂકંપ આવ્યો છે એ ખરેખર એલર્ટ છે આપણા કચ્છ માટે, અને ખાસ કરીને જે રણની અંદર જે આપણે બહુ સારું એવું ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છીએ એ આપણા માટે એલર્ટ છે કે કાલે સવારના ઉઠી અને જો એ એરિયામાં મોટો ભૂકંપ આવે તો આપણા બધે જ સ્ટ્રક્ચર એવા હોવા જોઈએ કે ભૂકંપ પ્રૂફ હોવા જોઈએ, ભૂકંપ રેઝિસ્ટન્સ હોવા જોઈએ. અને ગોરા ડુંગરની વેસ્ટમાં પણ જો અલ્લાબંધ સાઈડ કે હજી લખપત સાઈડ જો મોટા ભૂકંપ આવે તો કોઈ સરપ્રાઇઝ નથી કે કચ્છની અંદર સુનામીનું પણ નુકસાન થઈ શકે.